અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના વાઘણિયા ગામે તસ્કરો એક સાથે 14 જેટલા મકાનો, દુકાનો અને મંદિરોના તાળા તોડીને આશરે 4 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો ગામની બજારોમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક સાથે આટલી જગ્યાએ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ સહિત અમરેલી એલસીબી ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમે સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તરત જ બગસરા પોલીસ સ્ટેશન તરફથી ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી અને અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે. બગસરા પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ સહકાર મળે છે અને અમે સરપંચ પ્રતિનિધિ તરીકે આખા ગામની અંદર બધી જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી અમે સાથ સહકાર પણ આપેલો હતો અને પોલીસ સ્ટાફે પણ પૂરતો સાથ સહકાર આપેલ છે.